જાહેરનામું જજામ ગામ પાસે આવેલ બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકાયો। કચ્છ બ્રાન્ચ કેનાલની 00 થી 45 કિલોમીટર સાંકળ 43,815 મીટર ઉપર જજામ ગામ પાસે આવેલા બ્રિજ આશરે 11 વર્ષ પહેલા નિગમના પેટ્રોલિંગના વાહનો તેમજ લાઇટ મોટર વ્હીકલની અવરજવરના હેતુ માટે બનાવવામાં આવેલ છે। આ પુલ હાલમાં ભયજનક સ્થિતિમાં હોય અને ગમે ત્યારે તૂટવાની સંભાવના રહેલી હોય। લાઇટ મોટર વ્હીકલ સિવાયના તમામ ભારે વાહનો સદર બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ કરવા કાર્યપાલક ઇજનેર કચ્છ શાખા નહેર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાની અધિકાર ક્ષેત્રની નર્મદા નિગમ હેઠળની કચ્છ બ્રાન્ચ કેનાલની 00 થી 45 કિલોમીટર સાંકળ 43,815 મીટર ઉપર જજામ ગામ પાસે આવેલા બ્રિજ નિગમના પેટ્રોલિંગના વાહનો તેમજ લાઇટ મોટર વ્હીકલની અવરજવરના હેતુ માટે બનાવવામાં આવેલ છે। જે પુલ ભયજનક સ્થિતિમાં હોવાથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે અંતર્ગત શ્રી તુષાર ભટ્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1) ખ થી મળેલી સત્તાની રૂએ તારીખ 17/7/2025 થી તારીખ 14/9/2025 સુધી પાટણ જિલ્લાની અધિકાર ક્ષેત્રની નર્મદા નિગમ હેઠળની કચ્છ બ્રાન્ચ કેનાલની 00 થી 45 કિલોમીટર સાંકળ 43,815 મીટર ઉપર જજામ ગામ પાસે આવેલા બ્રિજ નિગમના પેટ્રોલિંગના વાહનો તેમજ લાઇટ મોટર વ્હીકલની અવરજવરના હેતુ માટે બનાવવામાં આવેલા પુલ હાલમાં ભયજનક સ્થિતિમાં હોવાથી લાઇટ મોટર વ્હીકલ સિવાયના તમામ ભારે વાહનો સદર બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। સદ્રહુ જાહેરનામા નિયમોના ઉલ્લંઘન કરનાર ઇસમ વ્યક્તિ સંસ્થા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે તથા આ જાહેરનામાના ભંગ બદલ BNS 2023ની કલમ 223 તળે કાયદેસર કાર્યવાહીને પાત્ર ઠરશે। સદ્રહુ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વ્યક્તિ સંસ્થા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી નાયબ કાર્યપાલક ઇજનેર કચ્છ શાખા નહેર વિભાગ નંબર 2-5 રાધનપુર કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓએ કરાવવાની રહેશે। સિદ્ધરાજસિંહ મગડાલા, કચ્છ।